છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધે તેટલા માટે વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ જે ચાલુ હતી તે સંતરામપુરના જે ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી અને કેબિનેટ મંત્રી રહી ચૂકેલા એવા કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં 24/10/2024ના રોજ જે નિર્ણય લઈ અને આ જે શિષ્યવૃત્તિ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના હતી એ બંધ કરી દેવામાં આવી, તેના વિરુદ્ધમાં મેં અને ચેતરભાઈ વસાવાએ કહી શકાય કે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેનો ઘેરાવો કર્યો, બિરસા મુંડા કચેરી છે તેનો ઘેરાવો કર્યો અને આજથી 3 મહિના પહેલાં અમે વિધાનસભાનો પણ ઘેરાવો કર્યો હતો. ત્યારે એના બીજા જ દિવસે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના હતી એ પૂર્ણ બહાલ કરવામાં આવી હતી. પરંતુ જોવા જઈએ તો આજ દિન સુધી એ શિષ્યવૃત્તિના પૈસા એ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં પડ્યા નથી. એટલે આ માધ્યમથી અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે જો 10 દિવસની અંદર એ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં પૈસા નહીં મળે તો આદિવાસી સમાજના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યક્રમો હશે એ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે અને જે પણ કાર્યક્રમો થશે એનો સખત વિરોધ કરવામાં આવશે. અમે આવનાર દિવસોમાં જો જરૂર પડી 10 દિવસની અંદર જો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના પૈસા જે છે એ બાળકોના એકાઉન્ટમાં જમા ન થયા તો અમે વિધાનસભાનો ઘેરાવો કરતાં પણ અચકાશું નહીં. જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. જી, બીજો કોઈ પ્રશ્ન? આ વિસ્તારના શિક્ષણનો પ્રશ્ન વિશે હું વાત કરી લઉં. જી, આપનું નામ? મારું નામ યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા. છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે શિક્ષણની ખૂબ કથળતી પરિસ્થિતિ છે અને એમાં પણ પૂર્વ શિક્ષણ મંત્રી અને અસફળ જે આદિજાતિ મંત્રી રહી ચૂકેલા કુબેરભાઈ ડિંડોરનો જે મત વિસ્તાર છે ત્યાં 106 એવી શાળાઓ છે જે એક શિક્ષકથી ચાલે છે. આ વિસ્તાર એટલે કે સંતરામપુર મહીસાગરની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ઓરડાની જે હાલત જર્જરિત છે. કુબેરભાઈ ડિંડોર જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાં પણ જે શાળાઓ છે એ શાળાઓના ઓરડા ખૂબ જર્જરિત હાલતમાં છે. એટલે ખૂબ દયનીય સ્થિતિ છે. જે કહી શકાય કે શિક્ષણ મંત્રી હતા એ સમયમાં પણ આ જે વિસ્તાર એટલે કે પોતાનો જે મત વિસ્તાર હતો એનો પણ એ ઉદ્ધાર કરી શક્યા નથી. હવે એ વિકાસના નામે અને અલગ અલગ જે જનસભાઓ થઈ છે તેમાં આદિવાસી સમાજને ખૂબ આગળ લઈ જવાની વાત કરે છે. તેને કહેવા માગીએ છીએ તમે તમારા વિસ્તારની અંદર પહેલાં વિકાસ નથી કરી શકતા તો મહેરબાની કરીને આવા બણગા ફૂંકવાનું, આવા ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને આ જે વિસ્તાર છે જે ઘણા સમયથી શિક્ષણથી પણ વંચિત રહ્યો છે અને તેને કારણે આ આદિવાસી સમાજ જે છે છેવાડાનો જે સમાજ છે એ છેવાડે જ રહ્યો છે. અને આ સમાજને જે તમે આગળ લઈ જવાની વાત કરી રહ્યા છો તો તમે તમારા શિક્ષણ મંત્રીના કાર્યકાળ દરમિયાન કઈ એવી યોજનાઓ લાવ્યા છો, કઈ એવા નીતિ નિયમો જે ઘડ્યા છે જે બાળકને એ ફાયદારૂપ રહે? હમણાં જોવા જઈએ તો છેલ્લા મહિનાઓની અંદર જે નિર્ણયો લેવામાં આવ્યા છે કે આદિવાસી સમાજના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાય છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં 40% માર્ક લાવવા ફરજિયાત છે. એટલે આ નિયમ છે એ બંધારણ વિરોધી નિયમ છે. આ આદિવાસી સમાજને જે બાળકો છે જેને પૂરતા પ્રમાણમાં શિક્ષણ નથી મળ્યું, પૂરતા પ્રમાણમાં જોવા જઈએ તો પૂરી જે સવલતો નથી મળી અને જે છેવાડાનો વ્યક્તિ છે આજ દિન સુધી આ ભ્રષ્ટ ભાજપની નીતિઓને કારણે આગળ નથી આવી શક્યો તો તેના ઉપર ક્યાંક ને ક્યાંક એના હક અધિકારો ઉપર અને બંધારણ ઉપર તડાપ મારવાનું કાર્ય એ કુબેરભાઈ ડિંડોર હોય કે વર્તમાન પ્રદ્યુમન વાજા હોય કે રીવાબા જાડેજા હોય એ આ પ્રકારના જે નિર્ણયો લેવા છે એને સખત અને કડક શબ્દોમાં આ માધ્યમથી સંતરામપુરની ભૂમિ ઉપરથી અમે વિરોધ નોંધાવીએ છીએ. આજે સંતરામપુરમાં સભા આયોજનનું પ્રત્યેક કર્યું તેના વિશે તમે શું કહેવા માંગો? સંતરામપુરની અંદર જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલી રહી છે, દબાવો ધમકાઓની જે રાજનીતિ ચાલી રહી છે એના વિરુદ્ધમાં આજે અમે ગુજરાત જોડો